દાખલા લેક્ચર ત્રીજો છે આપણો તરંગોને લગતી કેટલીક વ્યાખ્યાઓ છે 14મા પાઠમાં આપણે ભણી ગયેલા ને સરાવર દોલક અથવા દોલકને લગતી વ્યાખ્યા બધી વ્યાખ્યા તરંગ માટે લખવાની છે બધી જ વ્યાખ્યા તરંગ માટે લખવાની છે તો સૌથી પહેલી વ્યાખ્યા છે ને તરંગ લંબાઈ શું બોલે તરંગ લંબાઈ કોને કહેવાય તરંગ લંબાઈ એટલે શું બેટા અહીંયા ધ્યાન આપજો ખાસ તરંગ લંબાઈ તો બેથી વ્યાખ્યા છે 2-3 વ્યાખ્યા છે એટલે આપણે એક મસ્ત વ્યાખ્યા લઈએ આયરા 3 વ્યાખ્યા છે પણ એમાં પરફેક્ટ વ્યાખ્યા અહીંયા આવશે આ તરંગ આગળ જાય છે આ રીતે તરંગ તમારું આગળ જાય છે લંબગત તરંગ ધ્યાનમાં લીધું છે તો એવા કોઈ પણ 2 કણો લઈ લેવાના પણ ક્રમિક એવા કોઈ પણ 2 ક્રમો લઈ લેવા કણો લઈ લેવાના છે ક્રમિક દાખલા તરીકે એક આ કણ તો એક આ કણ એવી રીતે તમે કોઈ પણ લઈ શકો એક અહીંયા લઈ શકો તો બીજો અહીંયા આવે તો એવા 2 ક્રમિક કણો કે જેમના વચ્ચેનું જેમની કળા તફાવત 2π હોય 2π રેડિયન આની કળા તફાવત 2π રેડિયન હોય ધ્યાન રાખજો તો એ અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય બરાબર તો વ્યાખ્યા શું આવશે પહેલી વ્યાખ્યા 2-3 વ્યાખ્યા જોજો આ પહેલી વ્યાખ્યા તરંગ પ્રસરણ દરમિયાન જે બે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના જે બે બિંદુઓ વચ્ચે કયો તફાવત બેટા કળા તફાવત 2π રેડિયન હોય તે બે બિંદુઓ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય સૌથી વ્યવસ્થિત અને સારી વ્યાખ્યા એને સંકેતમાં લેમડા વડે દર્શાવો તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના જે બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય 2π કળા તો આપણે ભણી ગયા 14મા ચેપ્ટરમાં એને કહેવાય તરંગ લંબાઈ સંકેતમાં લેમડા વડે લંબાઈ છે લંબાઈ એટલે એનો એકમ મીટર થાય આ લખી જ નાખવાનું એનું કયું સૂત્ર પારિમાણિક સૂત્ર મીટર છે એટલે m0 l1 t0 થાય નવી રાશિ આવે એટલે પારિમાણિક સૂત્ર લખી જ નાખવાનું m0 લંબાઈ એટલે l1 t0 યાદ રાખજો બરાબર આમાં ભૂલ ન થવી જોઈએ આગળ અને એક બીજી 2 વ્યાખ્યા છે જેની જરૂર નથી પણ હું ચલાવી દઈશ કારણ કે કદાચ આ યાદ ન આવે તો આ 2 ક્રમિક જો આવ્યા તો આ 2 ગર્ત કહેવાય આ 2 ગર્ત તો 2 ક્રમિક ગર્ત આ 2 શૃંગ કહેવાય તો 2 ક્રમિક શૃંગ બીજી વ્યાખ્યા કયા પ્રસંગ દરમિયાન અન્ય વ્યાખ્યા લખું છું આની કયા બધા તરંગ પ્રસરણ દરમિયાન 2 ક્રમિક શૃંગ કે 2 ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ પ્રસરણ આમાં તરંગ કયું લેવાનું શૃંગને ગર્ત કયા તરંગ માટે આવે લંબગત એ કોના માટે આવે બેટા લંબગત તરંગ પ્રસરણ દરમિયાન
બે ક્રમિક શું કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને. અને આની જગ્યાએ બીજી વ્યાખ્યા આવે. આપણે ભણી ગયા સંગત, યાદ હોય તો સંગત તરંગ કેવી રીતે માધ્યમમાં આગળ વધે તેમાં હું લખવાનું સંગત તરંગ પ્રસરણ દરમિયાન બે ક્રમિક સંગનન. આપણે આગળ આવી ગયો સંગનન એટલે નહીં પૂછતા. બે ક્રમિક સંગનન અને બે ક્રમિક સંગનન અને બે ક્રમિક વિગનન વચ્ચેના અંતરને શું કહેવાશે બેટા? તરંગ લંબાઈ. આ લેમડા યાદ રાખજો. પહેલું આવ્યું તરંગ લંબાઈ, તરંગની લંબાઈ. પછી બીજી વ્યાખ્યા આવે નીચે લખતા જઈએ, સાઈડમાં લખીએ. ચલો, કઈ લંબાઈ બેટા? તરંગ લંબાઈ. એવું હવે વ્યાખ્યા છે તરંગનો આવર્તકાળ. આવર્તકાળ એટલે આપણે એક જ શબ્દ વાપરીએ, દોલન માટે લાગતો, એક દોલન માટે લાગતો સમય. તરંગનો આવર્તકાળ. કોનો બધા? તરંગનો શું દીકરા? આવર્તકાળ. તો કોને કહેવાય તરંગનો આવર્તકાળ? સિમ્પલ. તરંગ પ્રસરણ દરમિયાન તરંગના કોઈ એક ખંડને તરંગ પ્રસરણ દરમિયાન કોઈ પણ એક ખંડ લઈ લેવાનો. પ્રસરણ દરમિયાન તરંગના કોઈ એક ખંડ કે વિભાગ, કોઈ એક ખંડ અથવા એક બિંદુ પણ કહી દો, આપણે ખંડ લઈ લઈએ. તરંગના કોઈ એક વિભાગને વ્યાખ્યાયી જ આવે બેટા, ખાલી આટલું આગળ લખવાનું. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય. આવર્તકાળ ગમે તે આવે એટલે એક જ આવે. શું બેટા? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો શું બેટા? સમય. તરંગ પ્રસરણ દરમિયાન તરંગના કોઈ એક વિભાગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તરંગનો શું કહેવાશે બેટા? આવર્તકાળ. આવર્તકાળ છે એને સંકેતમાં ટી વડે દર્શાવે. ટી, કેપિટલ ટી. આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવે. એનો એકમ શું થશે? એકમ બોલો, નાના છોકરાને આવડે. સેકન્ડ થાય. તેનું પારિમાણિક સૂત્ર શું થાય બેટા? પારિમાણિક સૂત્ર m0 L0 T1. આપણે કોની વાત કરી? તરંગનો આવર્તકાળ. તરંગનો આવર્તકાળ એટલે શું આપણા? તરંગનો આવર્તકાળ ભૂલાવવું ન જોઈએ. તરંગ પ્રસરણ દરમિયાન તરંગના કોઈ એક વિભાગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તરંગનો શું કહેવાશે બેટા? આવર્તકાળ. ભૂલાય નહીં. તરંગનો શું કહેવાય? આવર્તકાળ. તરત જ વ્યાખ્યા આવે તરંગની આવૃત્તિ. આવૃત્તિ એટલે શું કહેતા આપણે? એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો વ્યાખ્યા જ આવશે, ખાલી આગળનો કોમન પોઈન્ટ યાદ રાખવાનો. તરંગ પ્રસરણ દરમિયાન તરંગના કોઈ એક વિભાગે બેઠું, એક વિભાગને, આટલું બેઠું લખી જ નાખવાનું. વિભાગે એક સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યાને તરંગની આવૃત્તિ કહેવાય. એક સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યાને તરંગની શું કહેવાય બેટા? આવૃત્તિ. એટલે એને ફ્રીક્વન્સી આપણે એફ કહીએ છીએ. તરંગની આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી આપણે એને શું કહીએ? એફ. જેને સંકેતમાં આપણે એફ વડે દર્શાવીએ છીએ. એફ, બરાબર. એનો એકમ છે. હવે આના માટેનું સૂત્ર આવે F = 1/T. આપણે આગળ ઘણી વાર ભણી ગયા છે 1/T. તો એકમ શું આવશે? એનો એકમ એ આવે સેકન્ડ ઇનવર્સ, અથવા વૈજ્ઞાનિક હર્ટ્ઝની નામમાં એને હર્ટ્ઝ પણ કહેવાય. હર્ટ્ઝ, SZ. અને એનું કયું સૂત્ર બેટા? પારિમાણિક સૂત્ર. શું આવે એનું પારિમાણિક સૂત્ર? બોલો. m0 L0 T-1. તરંગ વિભાગને એક સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યાને તરંગની આવૃત્તિ કહેવાય. પેલો તરંગનો શું કહેવાશે બેટા? આવર્તકાળ. આવર્તકાળ એટલે વિભાગને એક દોલન
વિભાગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અને આ વિભાગે 1 સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યા. આ બે યાદ રાખવાનું. આ કેમ આવે આગળ મેં તમને ચલાવ્યું છે બેટા, બરાબર. ન ખબર પડે તો લખું છું. ટી સમયમાં ને ટી સમયમાં થતા દોલનો બરાબર 1. તો આપણે કેટલા સમયમાં? 1 સેકન્ડમાં, એકમ સમય કહેવાય, થતા દોલનો જેને આપણે નામ આપ્યું એફ. ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ 1/T. વધારાનું છે પણ આ ખાલી સમજૂતી માટે સૂત્ર એવું કેમ, બરાબર. એના પછી આવે તરંગની કોણીય આવૃત્તિ. કોને કહેવાય? તરંગની કોણીય આવૃત્તિ. તો એમાં આવશે તરંગની આવૃત્તિને, તરંગની જે આવૃત્તિ છે, તરંગની આવૃત્તિને એનું સૂત્ર આવું છે. જો સૂત્ર યાદ રાખ્યું છે, ઓમેગા કહેવાય. ઓમેગા બરાબર 2π. તો આવું હતું આવૃત્તિ. આ શું હતી આપણી આવૃત્તિ? એને મેં કેટલા વડે ગુણ્યું? 2π વડે. આવૃત્તિને કેટલા વડે ગુણ્યું? 2π વડે. તો તરંગની આવૃત્તિને 2π રેડિયન વડે ગુણતા તરંગની કઈ આવૃત્તિ મળે બેટા? કોણીય આવૃત્તિ. તરંગની આવૃત્તિને 2π રેડિયન વડે ગુણતા તરંગની કઈ આવૃત્તિ મળે? કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિનું સૂત્ર શું આવશે? ઓમેગા. ઓમેગા બરાબર શું આવે બેટા? 2πf. તો આના પરથી એનો એકમ 2π એટલે રેડિયન અને f એટલે સેકન્ડ છેદમાં રેડિયન પર સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર રેડિયન એટલે શું થઈ જાય બેટા? m. રેડિયનનું કાંઈ ન આવે, m0 L0 T-1. આ થઈ ગઈ તરંગની આવૃત્તિ, કોણીય આવૃત્તિ, તરંગનો આવર્તકાળ, તરંગ લંબાઈ. આટલી રાશિ થઈ. હજી એક આવે તરંગ સંખ્યા. કઈ આવે બેટા? તરંગ સંખ્યા. ધ્યાન આપજો. તરંગ સંખ્યા તો કોને કહેવાય? તરંગ સંખ્યા તો આપણે ભણી ગયા એકમ અંતર દીઠ. એકમ અંતર દીઠ કેવા? એકમ અંતર દીઠ રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. એકમ અંતર દીઠ રહેલા તરંગોની સંખ્યા. તો સૂત્ર શું લખાય? તરંગ સંખ્યા બરાબર શું લખાય? એકમ અંતર દીઠ રહેલા તરંગોની સંખ્યાને, એટલે એકમ અંતર દીઠ રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. એનું સૂત્ર કેમ લખશું? જો ધ્યાન આપો. આમાં કોઈનું સ્પેસિફાઈ સંકેત નથી, હું એનો સંકેત વાપરું છું n. નંબર કરીને સંખ્યા માટે n ઇઝ ઇક્વલ. તમારે કદાચ કેમેસ્ટ્રીમાં ને મ્યુ કહેતા, શ્યોર નથી પણ એવું છોકરાઓએ મને કીધેલું. હું આને n કહી દઉં છું. તો 1 શું આવે? લેમ્બડા. હવે અમુકનો પ્રશ્ન થાય છે ક્યાંથી આવ્યું એ હમણાં કરાવું. સંકેત n ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા. એકમ અંતર દીઠ રહેલા તરંગોની સંખ્યાને શું કહેવાશે બેટા? તરંગ સંખ્યા. શું કહેવાય દીકરા? તરંગ સંખ્યા. તો એકમ શું આવે? એનો એકમ છેદમાં લેમ્બડા. લેમ્બડા તો તરંગ લંબાઈ આવી ગઈ એટલે છેદમાં છે, એનો એકમ આવે મીટર ઇનવર્સ. એનું પારિમાણિક સૂત્ર શું આવે? m0 L1 L-1 T0. બસ આ સૂત્રમાં કંઈક મજાનો આવી. આ સૂત્ર કેવી રીતે આવ્યું? 1 લેમ્બડા તરંગ સંખ્યાનું. ચલો એને આપણે બાજુમાં સોલ્વ કરીએ. લેમ્બડા અંતરમાં કેટલા સંખ્યા?
ચલો લેમડા અંતરે રહેલ તરંગ, લેમડા અંતર એટલે એને એક તરંગ કહેવાય. એક તરંગ આવ્યું જો ઉપર આ જે છે તો આ એક તરંગ કહેવાય તમારું. આ તો લેમડા અંતરમાં કેટલા તરંગ? એક તરંગ. તો આપણે તો કેટલા અંતર છે? એકમ અંતરમાં રહેલા તરંગ સંખ્યા અને એન કહેવાય. તો એન બરાબર શું આવે બેટા? 1/λ. આ રીતે આવે. કોઈ પૂછશે નહીં પણ ખબર હોવી જોઈએ. કોઈ પૂછે ને કે બેટા આ ક્યાંથી આવ્યું પણ ખબર હોવી જોઈએ. તરંગ સંખ્યા. પછી આવે તરંગ સદિશ. તો એનું સૂત્ર લખી નાખવાનું. તો તરંગ સદિશનું સૂત્ર આમ છે. કયા સદિશનું બેટા? તરંગ સદિશ. શું સૂત્ર ખબર? તમને ખબર? હા મને ખબર. હું કેવું એને કે કહેવાય. એનું ફિક્સ છે કે બરાબર 2π/λ. તાતો કે 2π/λ 2π કહેવાય. એમ લેમડા એટલે 1/λ એટલે એન થઈ ગયો. એન નથી પણ આપણે ધારેલું છે આ. તો તરંગની સંખ્યાને 2π રેડિયન વડે ગુણતા શું મળે? તરંગ સદિશ. કોની સંખ્યાને બેટા? તરંગ સંખ્યાને કયા બેટા? 2π રેડિયન વડે ગુણતા તરંગ સદિશ મળે. 2π/λ. તો આનો એકમ શું થાય? એકમ બોલો મને દીકરા. 2π/λ. 2πનો શું થાય? રેડિયન. લેમડાનો પર શું થાય? મીટર. તો પારિમાણિક સૂત્ર શું થાય દીકરા? m0 L-1 T0. એ જ આવશે. હા બસ T-1 છે ને. કઈ વ્યાખ્યા થઈ? તરંગ લંબાઈ, તરંગનો આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ, તરંગ સંખ્યા, તરંગ સદિશ અને છેલ્લી તરંગની તીવ્રતા. તરંગની શું બેટા? તીવ્રતા. આવી કંઈક વ્યાખ્યાઓ યાદ રાખો. એકમ ક્ષેત્રફળ છે એના પર તમે આમ પ્રકાશ આપાત કરો. અને એ પ્રકાશ સપાટીને કયા રૂપે આપાત કરીએ આપણે? લંબ રૂપે. હા તો આમ. હા એટલે હું યાદ શું રાખું આમાં? કલર જોશે મારે. કલર યાદ એમ રાખવાનું. એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય. ફિક્સ પણ ફિક્સ, સમય પણ ફિક્સ નહીં, સમય ફિક્સ. તો શું આવે બેટા? આની વ્યાખ્યામાં શું આવશે બોલો? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ કયા રૂપે? લંબ રૂપે. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે આપાત થતી વિકિરણ ઉર્જાને. વિકિરણ એટલે તરંગ જ થાય. વિકિરણ ઉર્જાને તરંગની તીવ્રતા કહેવાય. હા લંબ રૂપે ખાસ તરંગની તીવ્રતા એટલે વ્યાખ્યા શું આવે બોલો? આ તરંગની વિકિરણ ઉર્જા એટલે તરંગ. કારણ કે તરંગ પોતાને આ વિકિરણ એટલે ખરેખર તરંગ જ થઈ ગયું બાબુ. આ તરંગની ઉર્જાને. તો એનું સૂત્ર લખવું હોય તો તરંગની તીવ્રતા વ્યાખ્યા લખવાથી એકમ સમય એકમ ક્ષેત્રફળ દીઠ એટલે સમય નીચે, ક્ષેત્રફળ નીચે, આમાં ઉપર શું આવી જાય? ઉર્જા. વ્યવસ્થિત લખો. અને તીવ્રતાને આપણે આઈ વડે દર્શાવીએ. તો આઈ બરાબર ઉર્જા ઈ છે TA. ઘણી વાર એને E/T તો એને P/A પણ કહેવાય. P એટલે પાવર. બરાબર. આનું કદાચ તમને એમ કહે કે પાડીમાં આનો એકમ લખવાનું કે એકમ તો થાય બેટા જૂલ પર સેકન્ડ. એ એટલે ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર અથવા વોટ પર મીટર સ્ક્વેર.
આનું કદાચ તમને એમ કે પારીમાણિક સૂત્ર લખો. કયું સૂત્ર કે પારીમાણિક? જૂલ એટલે 122 છેલ્લું માઇનસ એસ એટલે T1 અને આ L2. તો શું થાય તમારું? M1 L0 T -3. આ વસ્તુ થાય આમાં. એટલે આ બધી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. તરંગ લંબાઈ આ તરંગ માટેનો બેઝ છે. તરંગ વિશે ગમે ત્યારે રાશિઓની વાત થાય તો આ બધી તરંગની રાશિ છે. તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, તરંગ સદિશ, તરંગની તીવ્રતા, તરંગની કોણીય આવૃત્તિ, તરંગની આવૃત્તિ અને તરંગનો આવર્તકાળ. આટલી રાશિ કમ્પ્લીટ તમને હોવી જોઈએ. ગમે ત્યારે પૂછું તો વ્યાખ્યા તો એટલે શું એ ખબર હોવું જોઈએ. બરાબર, સૂત્ર તો ખરા જ, પણ આ શું એ પણ તમને ખબર હોવું જોઈએ. ચલો, બહુ અગત્યનો આ લેક્ચર ત્રીજો હતો બેટા આપણો. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.